સમય લઈ લો. આ હું પણ એક મહિલા મંડળમાં છું, તો મારે આ વિશે થોડું જાણવું છે. હા, ઇનરવી વિશે ઘણું સાંભળ્યું છે, પણ એનું જે અંદરની માહિતી છે એ અમે થોડુંક જાણવા માંગીએ છીએ. ઇનરવી ક્લબમાં સમાજમાં રહી અને સમાજની સાથે સમાજ માટે સેવાભાવથી નિસ્વાર્થ ભાવે જે કાર્યો કરે સામાજિક પ્રવૃત્તિ, એ અમારો મેઇન છે. એ બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. ખૂબ સરસ. આ તો મેં આવ્યા ને તો બહુ સારું થયું, કારણ કે આપણે કહેતા હતા કારુકલબેન કે સેવાકીય પ્રવૃત્તિઓ અમને ખૂબ રસ છે. જો આવા કોઈ મંડળ, આવી કોઈ ક્લબ અમે જોઈન કરીએ ને તો અમને પણ એનો લાભ મળે. તમારે તમે એમ કરો, આજે અમારા ક્લબની મીટિંગ છે, આજે ને તમે અમારી સાથે જ ચાલો તો તમને બધું જાણવા મળશે. અમારી ક્લબ વિશે જાણવા મળશે અને કેવી રીતના ચાલે છે, એમાં શું હોય એ બધું તમને જાણવા મળશે. બરાબર? પરંતુ અમે ત્યાં આવી શકીએ, અમે તો હજી મેમ્બર પણ નથી. કેમ તમે ઘરમાંથી ના પાડે છે કે એવું કંઈ ના. મેમ્બર ન હો તો તમે આજ તો અમારા ક્લબનું બહેનોની મુલાકાત લઈ લો. લઈ શકો તમે, ચોક્કસ આવી શકો. તમે જોઈ લો કે કારુકલબેન આપણે જાવું જોઈએ, કંઈક જાશું તો કંઈક નવું જાણવા મળશે આપણને. ચાલો જઈએ. ચાલો. જુઓ બહેનો, આ અમારી ક્લબના બહેનો અને મેમ્બર્સના અમારી બધાને નમસ્કાર. નમસ્કાર. અમે તો એક પીટી જોઈન કરવા માંગતા હતા, પરંતુ આરતીબેન ઘણા વખતથી કહેતા હતા કે હું ઇનરવીલની પ્રમુખ થઈ છું, તો તમે એમાં મેમ્બર થાવ. તો આજે આપ લોકો મળ્યા તો અમને ખૂબ આનંદ થયો અને ઇનરવીલ વિશે ખૂબ નવું જાણવા પણ અમને મળશે. અમારા મનમાં તો એવું જ હતું કે હાઈ સોસાયટીની બહેનો મળે અને સારા સારા વસ્ત્રો સજ્જ કરે, ખાણીપીણી કરે અને એકાદ નાનકડી સેવા કરી ફોટા પડાવે અને દેખાડો કરે. અમને શું ખબર કે આટલા સરસ પ્રોજેક્ટ હોય છે, આટલી સરસ હોય છે. આ અહીંયા આવ્યા તો કંઈક જાણવા મળ્યું. હોતું હશે તો અમને વધારે કહો. એવું નથી, સાવ ટૂંકમાં કહું તમને તો ઇનરવી ક્લબની સ્થાપના 1924માં અમેરિકામાં માન્ચેસ્ટર શહેરમાં થઈ અને ઓલિવર ગોલ્ડી નામના મહિલાએ તેની સ્થાપના કરી. તો હે બેન, એક પ્રશ્ન કહું, આ સ્થાપના કરી તો શેના માટે કરી સ્થાપના? સેવાકીય પ્રવૃત્તિઓ માટે. હા, સેવાકીય પ્રવૃત્તિઓ કે જે એનો મેઇન ગોલ જ એ છે ફ્રેન્ડશિપ અને સેવા, મૈત્રી અને સેવા. જૂનાગઢમાં કેટલા વર્ષથી આ ક્લબ ચાલે છે, અથવા તો અમદાવાદમાં કે એ રીતે ક્યારે? અમદાવાદમાં આ 1964માં શરૂ થઈ અને કોણે સ્થાપના કરી? ઓલિવર આસ્થા અસ્મા મસ્તફી. ઓહો, 50 વર્ષથી? 50 વર્ષથી તો જૂનાગઢમાં જ છે. અરે ઓહો, રૂપલબેન, આ 50 વર્ષથી જૂનાગઢમાં છે ને આપણે તો નવા નિશાળ્યા છીએ, આપણને તો ખબર ય નથી. તો પછી આપણે તો આમાં મેમ્બર જ થઈ તમે જશે. તો 1984 થી મેમ્બર છો, સિનિયર ઘણા. હાજી. અને તમે રસુબેનને તમે તો બે ઘણા જૂના અને કેટલા પ્રોજેક્ટ કર્યા અને 2-3 વાર તો પ્રેસિડેન્ટ થઈ ગયા. પહેલા ઘણી પ્રવૃત્તિઓ કરી. એક કામ કરો, હવે આના વિશે અમને થોડું તમે લોકો જૂનાગઢમાં શું પ્રવૃત્તિ કરો છો, ઇનરવીલ કે અમને જાણો. આમાં એવું છે કે જે તે દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ચેરમેન જ્યારે શપથ લે ને ત્યારે એ દરેક ક્લબને પોતાના પ્રોજેક્ટ જે કરવાના હોય દરેક ક્લબને આપે અને ક્લબ પાસે જે ફંડ હોય એ અને બાકીનું ફંડ ઓછું હોય તો એ ડોનેશન ભેગું કરીને આ બધી સામાજિક પ્રવૃત્તિઓ કરે. એટલે મેઇન પ્રવૃત્તિઓ ક્લબ પોતે આવી રીતના કરતી હોય છે અને કેવી રીતના થાય એ તમને હવે જણાવી. હવે તમને અમને દેખાડીએ કે કયા પ્રોજેક્ટ કરી શકાય છે. સાચી આ વાત છે. વખતના પ્રોજેક્ટ શું છે એની થોડી તમને જાણકારી થઈ જશે જે અમને ડિસ્ટ્રિક્ટ ચેરમેન જ આપ્યા છે. એ થોડુંક મોટેથી બોલજો, પાછળ ન સંભળાતો. અહીંયા આદ્યાબેન નીચે ચૂકો. પહેલો પ્રોજેક્ટ છે લિટરસી. એમાં અમે બાળકોને, વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ છીએ. લખવાની નોટ્સ, ચોપડા, બુક, પેન્સિલ, બોલપેન ઘણી વસ્તુઓ આપતા હોઈએ છીએ અને હેલ્પફુલ છીએ.
હાઈજીન આરોગ્ય અંતર્ગત આપણે ઘણા બધા પ્રોજેક્ટ કરી શકીએ. હવે અવેરનેસ કેમ્પ કરી શકીએ, થેલેસીમિયા કેમ્પ કરી શકીએ, બ્લડ ડોનેશનનો કેમ્પ કરી શકીએ અને આપણા ચેરમેનને તો એ બહુ પ્રિય છે થેલેસીમિયા અને બ્લડ ડોનેશન કેમ્પ. સ્પેશિયલ ચિલ્ડ્રન જે પ્રોજેક્ટ એકદમ તાજો છે. આજે તમે જોયું કે આપણે જે પ્રોજેક્ટ કર્યો અંધ વિદ્યાર્થીઓ કે છોકરીઓને આપણે સંક્રાંતિનો જે નાસ્તો હોય છે તલના લાડુ, મમરાના લાડુ બધું આપ્યું. એમ સ્પેશિયલ ચિલ્ડ્રનમાં આપણે દર વખતે અલગ અલગ સ્કૂલોમાં અથવા સંસ્થાઓમાં અનાથ વિદ્યાર્થીઓને બધાને હેલ્પફુલ થતા હોઈએ છીએ. એનિમલ વેલફેર આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે પશુધન બચાવવા માટે દાખલા તરીકે માંદી ભટકતી ગાયો અને માંદી એને આપણે ગૌશાળા તરફ લઈ જઈએ અને ગૌશાળામાં પણ મદદ કરીએ એને હેલ્પ કરી શકીએ. બીજું આપણે જીવદયા પ્રેમી જીવદયાવાળી જે સંસ્થા છે એનો કોન્ટેક્ટ કરી અને આપણે એનો નંબર ને બધું આપણી પાસે રાખી શકીએ અને ક્યારે પણ રોડ પર કે કોઈ પણ જગ્યાએ કોઈ આવી રીતના ઇવન ઓપન જેવી વસ્તુ પણ નાની તમને એમ દેખાય કે તકલીફમાં છે તો એનો કોન્ટેક્ટ કરીએ તો એ લોકો તરત જ આવી જાય છે. તમે ફોન કરો એટલે 5 જ મિનિટમાં એ લોકો આવી જાય ને પોપટને લઈ જાય. તો બીજું તો ઘણું કરી શકાય. ધારો કે ગાયને ભેંસ રખડતી હોય તો એના શીંગડા પર રિફ્લેક્ટર રખાવી શકો તો જતા આવતા એક્સિડન્ટ ઓછા થાય. એટલે આવું આપણે કરી શકીએ. હવેનો પ્રોજેક્ટ છે ઓલ્ટરનેટિવ મેડિસિન. એટલે જે આપણે દવાઓ લઈએ છીએ એના સિવાયની દવાઓ અને સારવાર પણ આપણે બીજાને આપી શકીએ. દાખલા તરીકે દેશી દવાઓ, પછી એક્યુપ્રેશર, એક્યુપંચર, યોગા ઘણા દ્વારા તબિયતને સુધારી શકાય. એટલે ઓલ્ટરનેટિવ મેડિસિનનો કેમ્પ પણ આપણે કરાય. સિનિયર સિટીઝન માટે તો આપણી ક્લબને કંઈ કહેવું પણ એમ જ છે નહીં. અને વૃદ્ધોના મનોરંજન માટે આપણે ઘણી વખત એમની મુલાકાત લઈએ છીએ, એમની જોડે આપણે સમય ઘણો ગાળીએ છીએ અને તમને તો ખબર છે ને એમને રમતો રમાડીએ છીએ, અંતાક્ષરી કરીએ છીએ એમની જોડે અને છેલ્લે એ લોકોને ભાવતા ભોજન આપણે આપીએ છીએ અને એ લોકોને ભજીયા તો કેટલા ભાવે છે. એટલે આ બધા તો આપણે કરી શકીએ. એમની જોડે સમય ગાળવો એ વધારે અગત્યનું છે. પછીનો પ્રોજેક્ટ સ્પોર્ટ્સનો છે અને આપણી ક્લબ ઇન્ટરવ્યુ બહેનો માટે જ કામ કરતી હોય છે. એટલે ગર્લ્સ સ્કૂલોમાં કે બીજી કોલેજોમાં બહેનોને આપણે રમતો રમાડી શકીએ, બહેનોને હેલ્પફુલ થઈ શકીએ અને અત્યારની છોકરીઓ તો સ્પોર્ટ્સમાં કેટલી બધી આગળ છે. એટલે આપણે એને પ્રોત્સાહન આપી આગળ વધારીએ રાજ્ય લેવલે. અને હવે તો એટલી બધી સરકારે સરસ સગવડતા કરી આપી છે કે ઓલિમ્પિકમાં હવેની ઓલિમ્પિકમાં